નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જેપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી કરી રહી છે, જેમાં ડેઈલી એમસીક્યુ સિરીઝ પણ ચાલી રહી છે। આજે દિવસ 10 ના એમસીક્યુ માટેના એક્સપ્લેનેશન વિડિયોમાં આપણે જોશું દિવસ 10 ના એમસીક્યુ ને। જોઈએ દિવસ 10 ના એમસીક્યુ ને। પહેલો સવાલ છે, ઇફ કરન્સી ડિવેલ્યુએશન કોઝ ઇન્ટરનલ પ્રાઇસ ટુ, બરાબર છે, જો કરન્સીનું ડિવેલ્યુએશન કરવામાં આવે તો દેશમાં ભાવ વધારા પર શું અસર થશે? શું વસ્તુનો ભાવ ઘટી જશે, વસ્તુના ભાવ વધશે, અથવા તો અનચેન્જ રહેશે કે કાંઈ કહી ન શકાય? બરાબર મિત્રો, પેલા આ સવાલને જોઈએ એ પેલા બે ટર્મિનોલોજી જોઈ લઈએ। પેલા તો ડિવેલ્યુએશન કરન્સી ને ડેપ્રિશિએશન ઓફ કરન્સી કહેવામાં આવે છે? બિલકુલ નહીં, બંને ટર્મિનોલોજી અલગ છે। હવે ડિવેલ્યુએશન અને ડેપ્રિશિએશન ક્યારે કહેવામાં આવે? જ્યારે કોઈ સરકાર દ્વારા જાણી જોઈને કરન્સીના મૂલ્ય ઘટાડી દેવામાં આવે, પોતાના દેશની કરન્સી જે છે બીજા દેશની કમ્પેરિઝનમાં એનું મૂલ્ય ઘટાડી દેવામાં આવે ત્યારે તેને ડિવેલ્યુએશન કહેવામાં આવે છે, બરાબર છે। સપોઝ કે ભારત સરકાર દ્વારા રૂપિયાનું જે છે એ ડિવેલ્યુએશન એટલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એનો ભાવ ઘટાડી દેવામાં, આવું આપણે મિત્રો કરેલું છે। આ પહેલા પણ જ્યારે આર્થિક કટોકટી આવી હતી ત્યારે પણ, અને એ પહેલા પણ બે વખત રૂપિયાનું ડિવેલ્યુએશન એટલે સરકારે એનો ભાવ ઘટાડ્યો હતો, તેને ડિવેલ્યુએશન કહેવામાં આવે, બરાબર, સરકારે જાણી જોઈને કરે। જ્યારે ડેપ્રિશિએશન કોને કહેવામાં આવે? કે જ્યારે ફ્રી માર્કેટ કરન્સીમાં, બરાબર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોઈ પણ કરન્સી બીજી કરન્સીની સામે જે છે તેનું મૂલ્ય જે છે એ ઘટે, અને આની પાછળ શું કારણ જવાબદાર હોય? જીડીપી, બરાબર, તે દેશની ઘટી રહી હોય, બરાબર, તે દેશના એક્સપોર્ટ છે તે ઘટી રહ્યા હોય, અથવા તો તે દેશના ઇમ્પોર્ટ તે કરન્સીની સામે વધી રહ્યા હોય, ત્યારે તે કરન્સીનું ડેપ્રિશિએશન થવું કહે છે, બરાબર છે। જેમ કે યુએસ ડોલર સામે રૂપિયાનું ડેપ્રિશિએશન, બરાબર છે, આ ક્યારે થાય? કે જ્યારે યુએસ ડોલર ખુદ મજબૂત થાય અથવા તો રૂપિયો જે છે ને એ કમજોર થાય, એની કારણે કે ભાઈ ભારતનો જીડીપી ગ્રોથ ઓછો થતો હોય, એક્સપોર્ટ ઓછા થતા હોય, ઇમ્પોર્ટ વધુ થતા હોય, એટલે થશે એવું કે ભાઈ માર્કેટમાં જે છે ને રૂપિયો ખૂબ જ ફરતો થઈ જાય, અને કોઈ પણ વસ્તુનો એક્સેસ હોય એટલે એનું મૂલ્ય ઘટી જાય, એટલે એને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે। એટલે ડિવેલ્યુએશન અને ડેપ્રિસિએશન બંને વચ્ચે ફરક એ છે કે ડિવેલ્યુએશન સરકાર જાણી જોઈને કરતી હોય, પોતાની મૂલ્ય જે છે કરન્સીનું ઘટાડવા માટે, અને જનરલી એટલા માટે કરવામાં આવે કે ભાઈ એક્સપોર્ટને જે છે એ કોમ્પિટેટિવ બનાવવા માટે કરતી હોય છે। જ્યારે ડેપ્રિસિએશન ક્યારેક થાય કે જ્યારે ફ્રી માર્કેટમાં કરન્સી ફ્લોટ થતી હોય અને બીજા દેશની કરન્સી સામે આર્થિક રીતે કોઈ પણ જીડીપી ડેટાને કારણે, એક્સપોર્ટ ઇમ્પોર્ટને કારણે ઘટતી હોય, એનું મૂલ્ય ઘટે, બરાબર છે, ત્યારે એને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે, બરાબર। આ બે વસ્તુ સમજાઈ ગઈ। હવે જો શું ડિવેલ્યુએશનને કારણે ભારતમાં આંતરિક રીતે કોઈ પણ વસ્તુ વેચાતી હોય, સપોઝ કે દૂધ વેચાય છે અથવા તો શાકભાજી વેચાય છે, તો કરન્સી ડિવેલ્યુએશનને કારણે શું આવા ભાવ વધારામાં કઈ ફરક પડશે? બિલકુલ ફરક નહીં પડે, બરાબર। આ બધો જ ભાવ જે છે રિમેન અનચેન્જ રહેશે। પણ કરન્સી જ્યારે ડેપ્રિસિએશન થતી હોય ત્યારે એની લાર્જર ઇફેક્ટ આવતી હોય, ક્યારે? કે જ્યારે આપણે મેજોરિટી જે છે એ ઇમ્પોર્ટ ઉપર, ખાસ કરીને આપણી ક્રૂડની ઇમ્પોર્ટ ઉપર આપણે ડિપેન્ડ રહી છે। જો ડેપ્રિસિએશન કરન્સીનું થાય, રૂપિયાનું ડેપ્રિસિએશન થાય, પણ સામે જે છે એ ક્રૂડના ભાવ જો સ્થિર રહે ને, તો આ રૂપિયાનું ડેપ્રિસિએશનનો ફાયદો આપણને ના નુકસાન મળે કે ના ફાયદો થાય। પણ જો રૂપિયાનું ડેપ્રિસિએશન થઈ રહ્યું છે, સાથે જ સાથે જે છે એ ક્રૂડનો ભાવ પણ વધી રહ્યા છે, તો તેની કારણે દેશમાં મોંઘવારી વધવાના ચાન્સીસ રહે। પણ જો ક્રૂડનો ભાવ પણ ઘટે, સાથે સાથે રૂપિયાનું પણ ડેપ્રિસિએશન થાય, તો એની આવી નેગેટિવ ઇફેક્ટ એટલી બધી થતી નથી। પણ સામે મિત્રો જો રૂપિયાનું ડેપ્રિસિએશન થશે તો સાથે સાથે દેશના એક્સપોર્ટ પણ વધશે। હા, ઇમ્પોર્ટ મિત્રો આપણા જે છે એ મોંઘા થશે, પણ એમાં પણ જો ઇમ્પોર્ટમાં ખાસ કરીને આપણી કોમોડિટી પ્રાઇસ જે છે એ જો સ્ટેબલ રહેશે તો આપણે એ મોંઘવારી એટલી અસર નહીં કરે, બરાબર છે। તો હંમેશા યાદ રાખજો, ડિવેલ્યુએશનને કારણે ઇન્ટરનલ પ્રાઇસમાં કોઈ ફરક નહીં થાય। જ્યારે કરન્સી ડેપ્રિસિએશન થશે ત્યારે મોંઘવારી જે છે એ જો કોમોડિટી બેઝ ઇકોનોમી હશે તો રહેશે, બાકી નહીં રહે, બરાબર। એટલે આ ઘણીવાર જે છે એ બેઝિક સવાલ છે, પણ હંમેશા આપણે એમાં મૂંઝવાતા હોય, એકવાર કન્સેપ્ટ ક્લિયર હોય તો પછી પ્રોબ્લેમ ના થાય। બીજો સવાલ છે, ધ પ્રાઇસ એટ વિચ ગવર્મેન્ટ પરચેસ ફૂડ ગ્રેન ફોર મેન્ટેનિંગ પીડીએસ, બરાબર, રાશન માટે જે ફૂડ ગ્રેન સરકાર ખરીદે છે અને બફર સ્ટોક મેન્ટેન કરે છે, તો તે પ્રાઇસને શું કહેવામાં આવે છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ, પ્રોક્રુટમેન્ટ પ્રાઇસ, ઇસ્યુ પ્રાઇસ કે માર્કેટ પ્રાઇસ, બરાબર। ખૂબ જ બેઝિક સવાલ છે। કયો પ્રાઇસ કહેવાય મિત્રો? પ્રોક્રુટમેન્ટ પ્રાઇસ કહેવામાં આવે। જે ભાવે સરકાર ખરીદી પીડીએસ માટે કરતી હોય તેને પ્રોક્રુટમેન્ટ પ્રાઇસ કહેવામાં આવે છે। અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોને કહેવામાં આવે? કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે, સપોઝ કે ઘઉં માટે સરકારે એમએસપી જાહેર કરી, એટલે કે માર્કેટમાં જો એટલા ભાવથી, સપોઝ કે 1200 રૂપિયા ટનના કહ્યા છે, તો આ 1200 રૂપિયા ટનથી જો ભાવ ઘટશે તો સરકાર ઇન્ટરવીન કરી અને 1200 ના ભાવે ઘઉં લેશે, જેથી ખેડૂતને જે છે એ પોષણક્ષમ ભાવ મળી રહે, બરાબર। પ્રોક્રુટમેન્ટ પ્રાઇસને તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ સાથે કન્ફ્યુઝ કરતા નહીં, બરાબર છે, યાદ રાખજો।
વિચ ઓફ ધ ફોલોવિંગ એજન્સી ઇમ્પ્લિમેન્ટ ધ પ્રાઇસ સપોર્ટ સ્કીમ, બરાબર છે, જે આ પીડીએસ ની વાત કરી છે ને, પ્રોક્રુટમેન્ટ પ્રાઇસ, એ કઈ એજન્સી એને લાગુ કરે છે? એફસીઆઈ, એનએફએ કે એગ્રીકલ્ચર પ્રાઇસિંગ એજન્સી કે પીડીએસ? મિત્રો સાચો આન્સર શું આવશે? એનએફઈ દ્વારા જે છે એ એનએફઈ દ્વારા પ્રાઇસ સપોર્ટ સ્કીમને જે છે એ લાગુ કરવામાં આવે છે, જ્યારે એફસીઆઈ તો જે છે ને એ ફક્ત ખરીદીનું અને ટ્રાન્સપોર્ટેશન કરી અને સાચવવાનું કામ કરતી હોય છે અનાજનું, બરાબર, અને પીડીએસ સુધી પહોંચાડવાનું એટલે રાશનની દુકાન સુધી પહોંચાડવાનું કામ એફસીઆઈ નું છે, બરાબર. બાકી સ્કીમને લાગુ કરવાનું કામ એનએએફઈ નું છે, બરાબર, ખાસ યાદ રાખજો. Who recommended MSP અને ઇશ્યુ પ્રાઇસ, બરાબર? ઇશ્યુ પ્રાઇસ એટલે રાશનની દુકાનને જે ભાવે ઘઉં અપાતું હોય ને તેને ઇશ્યુ પ્રાઇસ કહેવાય. તો હવે એમએસપી અને ઇશ્યુ પ્રાઇસ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? કેબિનેટ દ્વારા, નીતિ આયોગ દ્વારા, સીએસીપી દ્વારા કે પીએમઓ દ્વારા, બરાબર છે. ઘણીવાર મિત્રો આ ક્વેશ્ચન યુપીએસસી માં પણ પૂછાણો છે અને જીપીએસસી એ પણ પૂછ્યો છે. સાચો આન્સર અહીંયા થશે શું? સી, સીએસીપી દ્વારા જે છે એટલે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ અને પ્રાઇસ દ્વારા જે છે દર સિઝનમાં એમએસપી અને ઇશ્યુ પ્રાઇસ જે છે બંને નક્કી કરવામાં આવતા હોય છે, બરાબર. જે નોટિફાઈડ કરેલા ક્રોપ હોય જેમ કે ઘઉં, ચોખા, બાજરી, પછી દાળ જે છે તેની માટે સીએસીપી દ્વારા જે છે નક્કી કરવામાં આવતા, અને આ માટે જે છે ને ઘણા બધા ક્રાઇટેરિયા જોવામાં આવતા હોય છે. હા, યુપીએસસી એ ક્રાઇટેરિયા પણ પૂછેલા છે, પણ આપણે અહીંયા નહીં લઈ, કારણ કે હાઈકોર્ટમાં તમારે એટલું ડિટેલમાં નહીં પૂછે, બરાબર, ખાસ યાદ રાખ, એટલે ટેન્શન એટલું લેતા નહીં. Which of the following is a not a public good, બરાબર? નેશનલ ડિફેન્સ, લાઇટ હાઉસ કે પબ્લિક પાર્ક, બરાબર? પબ્લિક ગુડ એટલે જાહેર સાધન જે છે આમાંથી નીચેનું કયું નથી, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી જે છે મિત્રો એ પબ્લિક ગુડમાં ન આવે. બાકી નેશનલ ડિફેન્સ, લાઇટ હાઉસ અને પબ્લિક પાર્ક જે છે એ પબ્લિક ગુડમાં. પબ્લિક ગુડ એટલે જેનો બધાને ફાયદો થતો હોય ને તેને પબ્લિક ગુડ કહેવાય. તેની ઉપર કોઈ એક જાતિ, ધર્મ અથવા કોઈ એક વર્ગનો જે છે એ કોઈ હક ન હોય, બધા માટે એ સમાન એસેસ હોય, ચાહે પૈસાવાળો હોય કે ગરીબ હોય, બધા માટે, બરાબર છે. એવો જ બીજો ક્વેશ્ચન પબ્લિક ગુડ ઉપરનો પૂછેલો છે. વિચ ઇઝ મીન્ડ બાય પબ્લિક ગુડ? પબ્લિક ગુડ કોને કહેવાય? મેં ઓલરેડી તમને કહી દીધું અને ક્વેશ્ચન નીચે આપેલો છે. અ કોમોડિટી પ્રોડ્યુસ બાય ગવર્મેન્ટ, અ કોમોડિટી whose benefit are indivisibly spread among the entire community, a government scheme that benefit the poor household, અને ચોથું છે એની કોમોડિટી that is a very popular among public good, બરાબર. મેં ઓલરેડી આન્સર આનો આપી દીધો છે, બી થશે. પબ્લિક ગુડ કોને કહેવાય? કે ભાઈ દેશના બધા જ નાગરિક એનો લાભ લઈ શકે, ચાહે તે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ વર્ગનો હોય, બરાબર, ગરીબ હોય કે અમીર હોય, નાનો હોય, મોટો હોય, બધા માટે તે સમાન રીતે ખુલ્લું હોય. પાર્કમાં એવું હોય કે ભાઈ ગરીબનો છોકરો જઈ શકે, અમીરનો ન જઈ શકે, બરાબર છે, એવું નહીં. પબ્લિક ગુડ બધા માટે ઓપન હોય છે, એને જ પબ્લિક ગુડ કહેવામાં આવે છે, બરાબર. સાતમું, બ્રેન્ટ ઇન્ડેક્સ ઇઝ એસોસિએટેડ વિથ ક્રૂડ ઓઇલ પ્રાઇસ, કોપર ફ્યુચર પ્રાઇસ, ગોલ્ડ પ્રાઇસ અને શિપિંગ રેટ. મિત્રો આ પેલા યુપીએસસી એ પણ આવો એક ક્વેશ્ચન પૂછ્યો હતો. આઈ થિંક 2013 કે 14 માં આ ક્વેશ્ચન પૂછાણો હતો, જેમાં આપેલું હતું કે બ્રેન્ટ જે છે એ કેના સાથે સંકળાયેલું છે, બરાબર. પછી ઓપ્શન આપેલો હતો અને ઘણીવાર આ ચર્ચામાં રહેતું હોય છે અને આજકાલ તો ખૂબ જ ચર્ચામાં છે રશિયા યુક્રેનને યુદ્ધને કારણે, એટલે તમને આ ખ્યાલ હોવો જ જોઈએ શેની સાથે સંકળાયેલું છે? ક્રૂડ ઓઇલ પ્રાઇસ જોડે. મિત્રો આ ક્રૂડના જે છે 2-3 ઇન્ડેક્સ છે, ખાસ યાદ રાખજો. એક WTI ઇન્ડેક્સ પણ આવે છે, બરાબર. WTI ઇન્ડેક્સ એટલે વેસ્ટ ટેક્સટાઇલ્સ ઇન્ડેક્સ કહેવામાં આવે છે, બરાબર છે. અને બ્રેન્ટ જે છે ને તે લંડન બેઝ જે પણ ક્રૂડનું લેણદેણ થતી હોય ને તેને બ્રેન્ટ ઇન્ડેક્સ બેઝ કહેવામાં આવે છે, બરાબર. બેની વચ્ચે ડિફરન્સ છે. બીજું, WTI અને લંડનમાં જે પણ ક્રૂડ વેચાય છે ને તેમાં રહેલ સલ્ફર કન્ટેન્ટ બેઝ જે ઉપર એક ક્રૂડનું જે છે એ વેચાણ થતું હોય. જનરલી લંડન ક્રૂડ જે છે ને એમાં સલ્ફર કન્ટેન્ટ ઓછું હોવાને કારણે તેને સ્વીટ ક્રૂડ કહેવામાં આવે છે, જ્યારે WTI બેઝ ક્રૂડ જે છે તેમાં સલ્ફર કન્ટેન્ટ વધુ હોવાને કારણે તેને બીટર ક્રૂડ એટલે આમ સ્વાદમાં નહીં પણ સલ્ફર કન્ટેન્ટ વધુ હોવાને કારણે એને બીટર અથવા તો હાર્ડ ક્રૂડ કહેવામાં આવે છે, જ્યારે લંડન ક્રૂડને જે છે એ સ્વીટ ક્રૂડ એટલે લાઇટ ક્રૂડ પણ કહેવામાં આવે છે, બરાબર. યાદ રાખજો, ઓલું હેવી ક્રૂડ, લાઇટ ક્રૂડ, સ્વીટ ક્રૂડ અથવા બીટર ક્રૂડ. બીટર ક્રૂડ તો નથી વપરાતો પણ હેવી ક્રૂડ શબ્દ વપરાતો હોય છે, બરાબર. 8મો ક્વેશ્ચન છે, કન્સિડરિંગ ધ ફોલોઇંગ એક્શન બાય ગવર્મેન્ટ. કેટલીક કન્ડિશન આપેલી છે જેના અંતર્ગત સરકારે પગલાં લીધા હોય અને તેની સામે ઓપ્શન ચૂઝ કરવાનો છે. પેલું છે કટિંગ ધ ટેક્સ રેટ, ઇન્ક્રીઝ ધ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, abolishing the subsidy. In the context of economic recession, which of the action are considered as a part of fiscal stimulus package? બરાબર. હવે
શું ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ આર્થિક મંદી હોય ને ત્યારે ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજ આપવા માટે સરકારે કયા પગલાં લીધેલા છે તેના બેઝ ઉપરથી તમે નક્કી કરો કે આ ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજનો પાર્ટ કહેવાય. કયા પગલાં લે? સપોઝ કે સરકાર દ્વારા ટેક્સ કટ કરવામાં આવે, સરકાર દ્વારા સ્પેન્ડિંગ એટલે ખર્ચાઓ વધારવામાં આવે અને સબસિડીને નાબૂદ કરવામાં આવે. તો આમાંથી ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજમાં કયું કન્સિડર પગલું થશે? શું સરકાર દ્વારા કટિંગ ટેક્સ સ્લેબ કરવામાં આવે તો ફિસ્કલ સ્ટિમ્યુલસનો પાર્ટ થાય? બિલકુલ થાય. ટેક્સ રેટ જે છે એ ઘટાડવામાં આવે અથવા સ્લેબને ઘટાડવામાં આવે, થશે શું કે ભાઈ તમારા અને મારા હાથમાં જે છે એ ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. બરાબર, આપણે ઓછો કર ભરવો પડશે તો એટલા પૈસા આપણી પાસે વધુ રહેશે અને એનો ફાયદો શું થશે? અલ્ટિમેટલી આપણે જે છે એટલા વધારાના પૈસાનું જે છે ઇકોનોમીમાં સ્પેન્ડિંગ કરશું, જેનેથી ઇકોનોમી રિવાઇવ થશે. એટલે એ પણ સ્ટિમ્યુલસ પેકેજનો ભાગ થયો. ઇન્ક્રીઝ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, શું તે ફિસ્કલ સ્ટિમ્યુલસનો પાર્ટ થાય? બિલકુલ થાય. એબોલિશિંગ ધ સબસિડી, શું સબસિડી નાબૂદ કરવાથી ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજનો પાર્ટ થાય? બિલકુલ ન થાય. સપોઝ કે પેટ્રોલ ઉપરની સબસિડી છે સરકાર હટાવી દે તો થશે શું? લોકો જે છે પેટ્રોલનું કન્ઝમ્પશન કરવાનું ઓછું કરી દેશે. બીજું, પેટ્રોલ પરની સબસિડી ઓછી થઈ જશે, ડીઝલ પરની સબસિડી ઓછી થઈ જશે તો તેનાથી પરિવહનનો કોસ્ટ પણ વધશે. અલ્ટિમેટલી શું છે? માલ સામાનનો પણ કોસ્ટ વધશે, જેથી લોકો ઉપર મોંઘવારીનો પણ ભાર વધશે અને લોકો શું છે પાછું કન્ઝમ્પશન કરવાનું ઓછું કરશે. બરાબર, તો તે ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજનો ભાગ ન થયો. એટલે ઓપ્શન આપણે અહીંયા 1 અને 2 જ આવશે. એટલે સાચો ઓપ્શન શું આવશે? એ જે છે તમારો અહીંયા ઓપ્શન આવશે. બરાબર છે. આ બધા ક્વેશ્ચન મિત્રો જે છે ને બેઝિક ઇકોનોમી ઉપરથી મેં મૂકેલા છે. એકદમ ઈઝી છે. થોડોક તમારો કન્સેપ્ટ ક્લિયર હોય ને એટલે તમને કાંઈ વાંધો નહીં આવે. બરાબર. 9મો ક્વેશ્ચન છે ઇન્ફ્લેશન. બરાબર, મોંઘવારી ઉપરનો છે. આજકાલ ખૂબ જ ચર્ચામાં છે એટલે આપણે એ પણ જોવો પડે. બરાબર છે. ઇન્ફ્લેશન કોઝ બાય, ભાઈ મોંઘવારી કેની કારણે થાય? વસ્તુની સપ્લાય વધવાથી મોંઘવારી વધે છે, અથવા તો સરકારના હાથમાં પૈસા વધુ આપવાથી મોંઘવારી વધે છે, અથવા તો મની સપ્લાય માર્કેટમાં જે છે એ રૂપિયો ફરતો ઓછો થવાને કારણે થાય છે, અથવા તો માર્કેટમાં પૈસા ખૂબ જ વધવાને કારણે થાય છે. મિત્રો ઓપ્શન શું આવશે? ડી. માર્કેટમાં જ્યારે પૈસા વધુ ફરવા માંડે ને એટલે લોકો પાસે પરચેસિંગ પાવર આવે. પરચેસિંગ પાવર આવે એટલે ભાઈ કોઈ 10 રૂપિયાની વસ્તુ વેચાતી હોય ને 5 લોકો એને લેવા આવે એટલે ઓટોમેટિકલી એનો ભાવ વધે. બરાબર છે. એટલે મની સપ્લાયને કારણે હંમેશા ઇન્ફ્લેશન વધતું હોય છે. એટલા જ માટે મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પણ મોંઘવારી વધે ને એને ઘટાડવા માટે સરકાર અથવા તો સરકારને અવેજીમાં સેન્ટ્રલ બેંક એટલે આપણે આરબીઆઈ ની વાત કરીએ. બરાબર, આરબીઆઈ શું કરે? સૌ પ્રથમ તો બેંક દર જે છે ને એ વધારી દે. બરાબર, વ્યાજ દરને સૌથી પહેલા વધારવાનું કામ શું કરે? બેંક. એટલે મોંઘવારી જે છે એ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવે. શા માટે? કારણ કે એક્સેસ મની સપ્લાય જે થતી હોય ને, સસ્તા દરે લોન મળતી હોય, તે ઘટવાને કારણે ઓટોમેટિકલી ડિમાન્ડ જે છે એ વધારાની ડિમાન્ડ ઓછી થઈ જશે એટલે મોંઘવારી ઘટી જશે. હવે મોંઘવારીનું ઉલટું કરો. બરાબર છે. જો દેશમાં રિસેશન હોય, બરાબર છે, એટલે ડિમાન્ડ જ ન હોય તો આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે કે ભાઈ બેંક દર જે છે એ ઘટાડી દેવામાં આવશે. ઘટશે એટલે મની સપ્લાય જે છે એ માર્કેટમાં વધશે. માર્કેટમાં મની સપ્લાય વધશે એટલે લોકોના હાથમાં પૈસા આવવાથી વસ્તુ લેવાનું ચાલુ કરશે. ડિમાન્ડ વધશે, પ્રોડક્શન વધશે, એમ્પ્લોયમેન્ટ વધશે એટલે લોકો પાસે પૈસા આવશે, પૈસા આપશે એટલે લોકો સ્પેન્ડિંગ કરશે એટલે પ્રોડક્શન વધશે. આખી સાયકલ ચાલુ થઈ જશે. બરાબર, એટલે મની સપ્લાય ને કારણે મોંઘવારી વધી શકે અને મોંઘવારી ઘટી શકે. બરાબર, એટલે આરબીઆઈ દ્વારા અથવા તો કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક દ્વારા જ્યારે પણ મોંઘવારી ઉપર કાબુ કરવો હોય ને એટલે સૌપ્રથમ શું કરે કે ભાઈ એ અર્થવ્યવસ્થામાં મની સપ્લાયને જે એ ઘટાડી દે. બરાબર, યાદ રાખજો. હવે 10મો ક્વેશ્ચન મોંઘવારી પરનો જ છે પણ થોડોક હટકે છે. ધ ટર્મ સ્ટેગફ્લેશન રિફર ટુ અ સિચ્યુએશન વેર. બરાબર, સ્ટેગફ્લેશન ક્યારે કહેવામાં આવે કે જ્યારે ભાઈ ગ્રોથ હેઝ અ નો રિલેશન વિથ ધ ચેન્જ ઇન પ્રાઇસ. બરાબર, ઇકોનોમિક ગ્રોથ ને મોંઘવારી સાથે ક્યારેય કોઈ લાગે વળગતું ન હોય ત્યારે રેટ ઓફ ગ્રોથ એન્ડ પ્રાઇસ બોથ આર ડિક્રીઝિંગ. બરાબર, ભાઈ દેશમાં મોંઘવારી પણ ઘટી રહી છે અને સાથે જ સાથે આર્થિક વિકાસ પણ ઘટી રહ્યો છે. રેટ ઓફ ગ્રોથ ઇઝ ફાસ્ટર ધેન ધ રેટ ઓફ પ્રાઇસ ઇન્ક્રીઝ. બરાબર, દેશમાં જીડીપી નો ગ્રોથ જે છે એ દેશમાં મોંઘવારીના દર કરતા જે છે એ વધુ હોય. અને 10મું અને છેલ્લું શું છે? રેટ ઓફ ગ્રોથ ઇઝ સ્લોઅર ધેન ધ રેટ ઓફ પ્રાઇસ ઇન્ક્રીઝ. બરાબર, દેશમાં મોંઘવારીના દરના સાપેક્ષમાં જે છે એ જીડીપી નો દર જે છે એ ઓછો હોય. હવે સ્ટેગફ્લેશન કોને કહેવામાં આવે? જ્યારે દેશમાં મોંઘવારીનો દર જે છે ને એ જીડીપી ના સાપેક્ષમાં વધુ હોય ને તેને સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. બરાબર, અને જો મોંઘવારીનો દર જે છે એ આવી જ રીતે ઘટતો જાય તો ધીરે ધીરે શું થશે? કન્ટ્રી રિસેશનમાં જશે. બરાબર, યાદ રાખજો. એની ઉપર પણ આપણે ક્વેશ્ચન ફોર્મ કરશું, ટેન્શન લેતા નહીં.
11મો ક્વેશ્ચન જોશું, સિનોનિમ ઓફ વર્ડ એફ્લુઅન્સ. એફ્લુઅન્સ નો સમાનાર્થી તમારે કહેવાનો છે. હવે એફ્લુઅન્સ કહેવાય કોને? એફ્લુઅન્સ નો મતલબ થાય છે સમૃદ્ધ. બરાબર. હવે ઓપ્શન જોશું. પોવર્ટી, ભાઈ પોવર્ટી તો સિનોનિમ થાય? નો થાય. બરાબર. ઇન્ફ્લુએન્સર, ઇન્ફ્લુએન્સર થાય? બિલકુલ નો થાય. વેલ્ધી થાય? બિલકુલ થાય. બરાબર. વેલ્ધી એ એફ્લુઅન્સ એટલે સમૃદ્ધ નું સિનોનિમ છે, જ્યારે ગ્લિટર એટલે ચળકતું થાય, એટલે આ પણ નો થયું. હવે 12મો ક્વેશ્ચન જોશું. 12મો ક્વેશ્ચન શું પૂછ્યો છે? સિનોનિમ ઓફ વર્ડ એલિગન્સ. એલિગન્સ એટલે કોને કહેવામાં આવે છે? નિષ્ઠા. બરાબર. કોઈની ઉપર આપણને નિષ્ઠા હોય ને, અથવા તો કોઈ પ્રત્યે આપણી વફાદારી હોય, તેને એલિગન્સ કહેવામાં આવે છે. ઓપ્શન જોઈશું હવે. પેલો છે ટ્રીઝન. ટ્રીઝન એટલે દેશદ્રોહ થાય, એટલે આ તો નો થયો, દગો થયો. બરાબર છે. ઓબિડિયન્સ. ઓબિડિયન્સ જે છે એ નિષ્ઠા કહેવાય? બિલકુલ કહેવાય. બરાબર છે. પાર્ડન તો માફી થયું, એ પણ નો થયું. ડિસલોયાલિટી એટલે એ પણ નો થયું. બરાબર. એટલે ઓપ્શન થયો તમારો ઓબિડિયન્સ, નિષ્ઠા. ફાઇન્ડ સ્યુટેબલ મીનિંગ. ફરીથી મિત્રો કેટલાક ઇડિયોઇઝમ આપેલા છે અને સામે જે છે તેના ઓપ્શન આપેલા છે, એના મીનિંગ આપણે ગોતવાના છે. જોશું હવે આપણે. પેલું છે કમ એક્રોસ. કમ એક્રોસ નો મતલબ શું થાય? ફાઇન્ડ ઓર મીટ બાય ચાન્સ. એટલે પેલા સામે તમારું થયું. ત્રીજું કમ ફોરવર્ડ. કમ ફોરવર્ડ નો મતલબ થશે ઓફર હેલ્પ. બરાબર. એટલે બીજા સામે બીજું થયું અને બાકી છેલ્લું ત્રીજા સામે પેલું થયું. કમ ઓફ વિથ ધ ફ્લાઇંગ કરા. બરાબર. ગેટ અ ગ્રાન્ડ સક્સેસ. એટલે 3 2 1 કોડ, એટલે ઓપ્શન થશે તમારો બીજો 3 2 1. બરાબર છે. 14મો છે એન્ટોનિમ ઓફ વર્ડ અલ્ટ્રુઇસ્ટિક. અલ્ટ્રુઇસ્ટિક નું વિરુદ્ધાર્થી તમારે કહેવાનું છે. અલ્ટ્રુઇસ્ટિક એટલે પરગજ્જુ કહેવામાં આવે છે, અથવા પરોપકારી પણ કહેવામાં આવે છે. બરાબર. યાદ રાખજો, ઉપકારી નહીં, પરોપકારી કહેવામાં આવે છે. હવે એનો વિરુદ્ધાર્થી જોવાનું છે. અનસેલ્ફિશ. અનસેલ્ફિશ એટલે પરોપકારી થયું, એ નીકળી ગયું. બિનોવેલન્ટ. બિનોવેલન્ટ પણ પરોપકારી થયું, એ પણ નીકળી ગયું. સેલ્ફ સિકિંગ એટલે સ્વાર્થી. બરાબર છે. સ્વાર્થી જે છે એ પરોપકારીનો વિરુદ્ધાર્થી થશે. અને બેનિફેક્ટર એટલે ઉપકારી, પણ તે પણ પરોપકારને થોડું ઘણું મળતું આવે છે, એટલે એ પણ નીકળી ગયું. બરાબર. ચાલો. 15મું છે ફાઇન્ડ સ્યુટેબલ મીનિંગ. ફરીથી મિત્રો કેટલાક ઇડિયોઇઝમ આપેલા છે અને એની સામેના મીનિંગ છે. કમ રાઉન્ડ. કમ રાઉન્ડ મિત્રો મીનિંગ શું થશે? કમ રાઉન્ડ નો મીનિંગ થશે એક્સેપ્ટ સમવન ઓપિનિયન. બરાબર. એટલે અહીંયા તમારો થશે ત્રીજો કમ થ્રુ. કમ થ્રુ એટલે કમ્પ્લીટ સક્સેસફુલી. બરાબર. એટલે અહીંયા થશે તમારું પેલું. કમ અપ એટલે કમ અપ નો મતલબ થાય છે રાઇઝિંગ ઇન સ્ટેટસ. બરાબર. એટલે અહીંયા થશે તમારું બીજું. અને કાઉન્ટ ઓન એટલે રિલાય ઓન સમવન. બરાબર. એટલે ચોથાની સામે ચોથું. 3 1 2 4. હવે આ કોડ કેમાં છે? બી માં થઈ ગયો તમારે 3 1 2 4. એવી જ રીતે 16માં પણ આપણે કેટલાક ઇડિયોઇઝમના મીનિંગ જોવાના છે. ક્રાય આઉટ. ક્રાય આઉટ નો મતલબ થાય છે ટુ શાઉટ. બરાબર છે. કટ એબો. કટ એબો નો મતલબ થાય છે સુપીરિયર. કટ નો આઈસ એટલે મેક નો ઇફેક્ટ. અને કટ આઉટ ફોર નો મતલબ થાય છે સ્યુટેબલ. બરાબર. બધા જ બેઠા આપેલા છે, આમાં કાંઈ ફેરફાર કરવાનો નહોતો. બરાબર છે. એટલે ડી જે છે તમારો સાચો ઓપ્શન આવશે. બરાબર. 17મો ક્વેશ્ચન છે ધ થિંગ ધેટ ઇઝીલી broken known as a. બરાબર. પુઅર, બ્રિટલ, ફ્રેજાઇલ કે લો ક્વોલિટી. પહેલા તો પુઅર નીકળી ગયું. બરાબર છે. લો ક્વોલિટી પણ નીકળી ગયું. બાકી રહ્યું બ્રિટલ અને ફ્રેજાઇલ. મિત્રો ફ્રેજાઇલ આપણે ક્યારે વાપરીએ છીએ? જ્યારે કોઈ કાચની વસ્તુ હોય અથવા તો આવી કિંમતી વસ્તુ હોય ને ત્યારે ફ્રેજાઇલ કહેવામાં આવે છે. બાકી કોઈ વસ્તુ ઇઝીલી બ્રોકન થઈ જતી હોય તેને બ્રિટલ કહેવામાં આવે છે. બરાબર. તે તેનો વન વર્ડ સબસ્ટિટ્યુટ છે. ફ્રેજાઇલ જે છે કાચ અને મૂંગી વસ્તુના સંદર્ભમાં વાપરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. બરાબર. 18મું છે અ પર્સન હુ ઇઝ વુમનિશ ઇન હિઝ હેબિટ નોન એઝ એ. ફેમિનાઇન, વુમનિસ્ટ, ઇફેમિનેટ અને એલજીબીટીક્યુ. બરાબર છે. સાચો ઓપ્શન શું આવશે મિત્રો? સી એફિમિનેટ. બરાબર. અહીંયા જે પર્સન ની વાત કરી રહી છે ને, એટલે મેલ ની વાત કરી રહી છે, મેલ ની વાત થઈ રહી છે. બરાબર છે. અને જે સ્ત્રીઓના હક માટે લડતા હોય ને તેને ફેમિનાઇન કહેવામાં આવે છે. બાકી આ એલજીબીટીક્યુ અને વુમનિસ્ટ તો આવે જ નહીં, એ તો તમે ઇઝીલી સમજી શકો છો. 19મો છે ટુ સેન્ડ સમવન બેક ટુ હિઝ ઓર હર ઓવન કન્ટ્રી નોન એઝ એ એક્સાઇલ, માઇગ્રન્ટ, એક્સપાટ્રિએટ અથવા રીપાટ્રિએટ. બોલો મિત્રો શું ઓપ્શન આવશે? ડી રીપાટ્રિએટ. બરાબર. ફરી પાછો મોકલવો. એક્સાઇલ તો જો છે દેશ નિકાલ કરેલ વ્યક્તિને કહેવામાં આવે. માઇગ્રન્ટ એટલે હિજરત કરેલા હોય. એક્સપાટ્રિએટ એટલે અહીંથી ત્યાં ગયા હોય એને એક્સપાટ્રિએટ કહેવામાં આવે. બરાબર છે. 20મો ક્વેશ્ચન છે ઇવેન્ટ અને એની સામે કેટલા પ્લેયર એ રમતમાં રમતા હોય એને જોવાનું છે. ખોખોમાં મિત્રો કેટલા પ્લેયર રમી શકે? ખોખોમાં જે છે તમારે 9 પ્લેયર રમી શકે. જ્યારે રગ્બીમાં કેટલા રમી શકે? 15. ફૂટબોલમાં મિત્રો 11. અને આ 11માં જે છે ને ગોલી પણ આવી ગયો. અને વોલીબોલમાં કેટલા મિત્રો રમાશે? 5. બરાબર છે. એટલે તમારા ઓપ્શન શું થયો? ખોખોનું 2,
રગ્બીનો 3, ફૂટબોલનો 4 અને વોલીબોલનો 1. બરાબર, 2 3 4 1 વાળો ઓપ્શન તમારે જોવાનો છે. 2 3 4 1 વાળો જે છે એ બી તમારે અહીંયા ઓપ્શન આવશે. બરાબર છે. ચાલો આગળ વધશું. એવી જ રીતે બીજી કેટલીક રમત છે અને તેના પ્લેયરનું નામ આપેલું છે. હવે ટેનિસ માટે મિત્રો કયો પ્લેયર છે? કેસ્પર રૂડ. અને આજકાલ મિત્રો કેસ્પર રૂડ જે છે એ નંબર 3 પોઝિશન ઉપર છે, યાદ રાખજો. હોકીમાં કોનું નામ આવે છે? સવિતા પુનિયા. બરાબર, જે છે ભારતના હોકી પ્લેયર છે. બેડમિન્ટનમાં મિત્રો કોનું નામ આવશે? બેડમિન્ટનમાં મિત્રો અકાને યામાગુચી જે છે અને તે ક્યાંના છે? ચાઇનાના બેડમિન્ટન પ્લેયર છે. અને એવી જ રીતે ટેબલ ટેનિસમાં વાંગ ચુ ક્વિન, અને તે પણ જે છે એ ચાઇનાના પ્લેયર છે. બરાબર, ખાસ યાદ રાખજો. એટલે ટેબલ ટેનિસ એટલે ટેનિસ પહેલામાં જે છે એ 2. મિત્રો કોડ શું થયો? ટેનિસનું તમારે 3, હોકીનું તમારે થયું 1, બેડમિન્ટનનું 2 અને ટેબલ ટેનિસનું 4. એટલે 3 1 2 4 એટલે બી જે છે તમારે અહીંયા ઓપ્શન આવશે. બરાબર, ચાલો. વિનર ઓફ ગોલ્ડ બૂટ એવોર્ડ ઓફ ફીફા 2020 વર્લ્ડ કપ. હાલમાં જ મિત્રો ફીફા 22મો વર્લ્ડ કપ રમાયો હતો. ક્યાં? કતર દેશ ખાતે. અને તેમાં ગોલ્ડન બૂટ એવોર્ડ કયા ખેલાડીને મળ્યો હતો? ક્રિસ્ટિના રોનાલ્ડોને, લિયોનેલ મેસીને, એમિલિયાનો માર્ટિનેઝ અને કાઇલિયાન મબેને. બરાબર છે. સાચો ઓપ્શન શું આવશે મિત્રો? અહીંયા ડી, કાઇલિયાન મબેને જે છે એ ગોલ્ડન બૂટ એવોર્ડ મળ્યો હતો. ગોલ્ડન બૂટ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે? જ્યારે કોઈ પ્લેયરે સૌથી વધુ ગોલ કરેલા હોય તેને ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં આવે છે. જ્યારે એમિલિયો માર્ટિનેઝને ગોલ્ડન ગ્લો એટલે સૌથી વધુ સારા ગોલી, જેટલા ગોલ રોકેલા હોય તેને ગોલ્ડન ગ્લો એવોર્ડ આપવામાં આવે છે. તે એમિલિયો માર્ટિનેઝને આપવામાં આવે છે. કાઇલિયાન મબ્બે જે છે એ ફ્રાન્સના ખેલાડી છે, જ્યારે એમિલિયો જે છે એ આર્જેન્ટિનાના ખેલાડી છે. અને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ લિયોનેલ મેસીને મળેલો હતો, તે પણ આર્જેન્ટિનાના ખેલાડી છે. જ્યારે ક્રિસ્ટિનો રોનાલ્ડો ક્યાંના છે? તે પોર્ટુગીઝના ખેલાડી છે. બરાબર, ચાલો. 23મો ક્વેશ્ચન છે, લેન્થ ઓફ ફૂટબોલ ફિલ્ડ ઇઝ. ઓપ્શનમાંથી તમારે નક્કી કરવાનું છે. બરાબર, ફૂટબોલની ફિલ્ડની એટલે ગ્રાઉન્ડની લંબાઈ કેટલી હોય છે? 91 થી 121 મીટર હોય છે. બરાબર છે. 24મો ક્વેશ્ચન છે, વેઇટ ઓફ ક્રિકેટ બોલ. ક્રિકેટ બોલનું વજન કેટલું હોય છે? બરાબર, ઓપ્શનમાંથી તમારે નક્કી કરવાનું છે. કેટલું હોય છે મિત્રો? ક્રિકેટ બોલનું વજન જે છે 155 થી 163 ગ્રામ હોય છે. બરાબર, ચાલો. ઇન્ડિયન હોકી ફેડરેશન વોઝ ફોર્મડ ઇન 10 15 25 કે 35. બરાબર, કયા વર્ષમાં ઇન્ડિયન હોકી ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી? બરાબર, 1925માં ગ્વાલિયર ખાતે ઇન્ડિયન હોકી ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો. 26મો ક્વેશ્ચન હવે કેટલા કોમ્પ્યુટરના છે? An error in a computer program is known as a bug, crash, power failure કે વાયરસ. શું આવશે મિત્રો? બગ જે છે એ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં એરર આવેલી હોય ને તેને કહેવામાં આવે છે. 27મો ક્વેશ્ચન છે, વિન્ડો પ્રોવાઇડ ડાયરેક્ટ ઓપ્શન ટુ અનઇન્સ્ટોલ ધ સોફ્ટવેર ફ્રોમ કોમ્પ્યુટર. બરાબર, ક્યાંથી? માય કોમ્પ્યુટરમાંથી, માય ડોક્યુમેન્ટમાંથી, કંટ્રોલ પ્લેનરમાંથી કે એસેસરીમાંથી? સાચો શું ઓપ્શન આવશે? સી, કંટ્રોલ પ્લેનરમાંથી તમે કોઈ પણ સોફ્ટવેરને કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી શકો છો, અનઇન્સ્ટોલ કરી શકો છો. 28મો છે, વાયરસ કેન નોટ બી સ્પ્રેડ બાય. બરાબર, આપેલ ઓપ્શનમાંથી વાયરસ જે છે એ સ્પ્રેડ નહીં થાય કોના દ્વારા? નેટવર્ક, ફ્લોપી કે સીડી? નેટવર્ક દ્વારા થાય, બિલકુલ થાય, ઇન્ટરનેટથી તો આવે જ ને. ફ્લોપી દ્વારા થાય, ફ્લોપી દ્વારા થાય, સીડી દ્વારા થાય, સીડી દ્વારા થાય, પણ મોડેમ દ્વારા ન થાય. બરાબર છે, ખાસ યાદ રાખજો. મોડેમ તો ઇન્સ્ટ્રુમેન્ટ જે તમને નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે વપરાતું હોય છે. ચેન્જિંગ ધ હાર્ડવેર કમ્પોનન્ટ ઇન્ટુ મોર પાવરફુલ વર્ઝન ઇઝ કોલ્ડ. બરાબર, શું કહેવામાં આવશે? એક્સપાન્શન, પ્લગ એન્ડ પ્લે, અપગ્રેડિંગ કે અપસાઇઝિંગ? બરાબર, સાચો ઓપ્શન શું છે? સી. બરાબર, જ્યારે તમે તમારા કોમ્પ્યુટરના વર્ઝનને અપગ્રેડ કરવાનું કહે, બરાબર છે, ત્યારે શું થાય કે ભાઈ તમારો જે કરંટ વર્ઝન જે છે એનાથી વધુ સારા વર્ઝનમાં તમે જાઓ, તેને અપગ્રેડિંગ કહેવામાં આવે છે. ખાલી જગ્યા ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામ લેંગ્વેજ સી પ્લસ પ્લસ, જાવા, સી કે ઓલ? મિત્રો શું આન્સર આવશે અહીંયા? ડી. બરાબર, ઓલ આપેલા જે છે તે કોમ્પ્યુટર પ્રોગ્રામના ભાગ છે. બેઝિક સવાલ છે. 31મો સવાલ છે, હુ એમોંગ ધ ફોલોવિંગ વોઝ અ નોન કોંગ્રેસ મેમ્બર ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી? બરાબર, આપેલ ઓપ્શનમાંથી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના નોન કોંગ્રેસ મેમ્બર કોણ હતા? જીબી કૃપલાની, ડોક્ટર બીઆર આંબેડકર, કેમ મુનશી કે ટીટી કૃષ્ણમચારી? ઓપ્શન શું આવશે મિત્રો? સી, ડોક્ટર બીઆર આંબેડકર જે છે ને એ નોન કોંગ્રેસ મેમ્બર હતા. ખાસ યાદ રાખજો. 32મો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ગીવ આઈડિયા ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી ફોર ઇન્ડિયા? બરાબર, આપેલ ઓપ્શનમાંથી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી માટેનો વિચાર જે છે કોણે આપ્યો હતો? સિમોન કમિશન, રાજાજી ફોર્મ્યુલા, કેબિનેટ મિશન પ્લાન કે વેવલ પ્લાન?
બરાબર. ઓપ્શન શું આવશે મિત્રો? અહીંયા સી, કેબિનેટ મિશન પ્લાને સૌપ્રથમ જે છે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીનો ભારત માટેનો આઈડિયા આપેલો હતો. એવો જ મિત્રો 33મો ક્વેશ્ચન છે, થોડોક અઘરો. ધ પ્રોપોઝલ ઓફ ફ્રેમિંગ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બાય એન ઇલેક્ટેડ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વોઝ મેડ બાય સાયમોન કમિશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ક્રિપ્સ મિશન કે બ્રિટિશ કેબિનેટ ડેલિગેશન. બરાબર છે. પહેલા ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી માટેનો પ્લાન અથવા વિચાર કોને આપ્યો હતો? કેબિનેટ મિશન પ્લાન. પણ ભારતીય બંધારણ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી દ્વારા રચવામાં આવશે, એ પણ ઇલેક્ટેડ અને એ પણ ઇન્ડિપેન્ડન્ટ. તેનો પ્રપોઝલ કોને આપ્યો હતો? તો ભાઈ સાચો ઓપ્શન શું અહીંયા પડે છે તમારો? ડી, બ્રિટિશ કેબિનેટ ડેલિગેશન દ્વારા આપવામાં આવ્યો હતો. બરાબર છે, ખાસ યાદ રાખજો. 34મો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઇંગ મૂવ્ડ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઇન કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. ખૂબ જ આસાન છે. ડોક્ટર પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કરવામાં આવ્યું. બાદમાં જે છે તે આપણા પ્રીએમ્બલનો ભાગ બન્યું હતું. બરાબર છે. એટલે બે ક્વેશ્ચન અહીંયા તમારા આવી ગયા. 35મો છે, કેટલાક પર્સન છે અને સામે જે છે જે આપણી ડ્રાફ્ટિંગ કમિટી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બની હતી તેના કોણ સભ્યો હતા તે આપેલા છે. હવે રાજેન્દ્ર પ્રસાદ જે છે તે આપણા સૌપ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા અને સાથે જ સાથે જે છે એ સૌપ્રથમ ચેરમેન કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના પણ હતા. એવી જ રીતે એચ.સી. મુખર્જી જે છે તે વાઇસ ચેરમેન હતા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના, જ્યારે બી.આર. આંબેડકર જે છે એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, જ્યારે ટી.ટી. કૃષ્ણાચારી જે છે એ ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર હતા. એટલે ઓપ્શન શું થયો? એ જે છે તમારો અહીંયા આવશે 2, બરાબર. બી જે છે 1, સી જે છે તમારો 4 અને ડી જે છે એ તમારો થશે 3. બરાબર. 2 1 4 3, 2 1 4 3, 2 1 4 3, એટલે એ જે છે તમારો અહીંયા સાચો ઓપ્શન આવશે. બરાબર. ચાલો. The idea of preamble has been borrowed in the Indian Constitution from the Constitution of. બરાબર છે. આપણે preamble નો વિચાર જે છે કયા કોન્સ્ટિટ્યુશન માંથી પ્રેરિત થઈને લીધો છે? ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન તો જો કોન્સ્ટિટ્યુશન preamble નો પાર્ટ છે, બરાબર છે, પણ એનો વિચાર આપણે ક્યાંથી લીધો હતો? ઇટલીમાંથી, કેનેડાના કોન્સ્ટિટ્યુશન, ફ્રાન્સ કે યુએસએ. બરાબર. તો સાચો શું ઓપ્શન છે? યુએસએ ના કોન્સ્ટિટ્યુશન માંથી ભાઈ આપણે આ વિચાર લીધો હતો. અને યુએસએ નું બંધારણ જે છે એ વિશ્વનું પહેલું બંધારણ છે જેને preamble ની શરૂઆત કરી હતી. બરાબર. એ પણ યાદ રાખજો. ચાલો આગળ વધશું. 37મો ક્વેશ્ચન છે, ઇન્ડિયન ફેડરલ સ્ટ્રક્ચર ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિચ મોડલ ઓફ કન્ટ્રી ગિવન બિલો. બરાબર છે. ભારતનું સમવાય માળખું જે છે કયા દેશના બંધારણ અથવા મોડેલ ઉપરથી પ્રેરિત છે? યુએસએ, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ કે રશિયા. બરાબર. સાચો ઓપ્શન શું આવશે? કેનેડા દેશના મોડેલ ઉપરથી આપણું સમવાય માળખું જે છે એ પ્રેરિત છે. બરાબર. ચાલો 38મો ક્વેશ્ચન છે, ધ ફેસ equality before law used in article 14 of Indian Constitution has been borrowed from Constitution of. બરાબર. આર્ટિકલ 14 માં equality before law જે છે શબ્દ આપણે વાપરેલો છે તે કયા દેશના બંધારણ ઉપરથી પ્રેરિત છે? બ્રિટન, યુએસએ, ફ્રાન્સ કે કેનેડા. બરાબર. સાચો ઓપ્શન શું આવશે મિત્રો? એ, બ્રિટન ઉપરથી આપણે આ શબ્દ પ્રેરિત થઈને લીધો છે. 39મો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના મૂળભૂત માળખાનો નીચે આપેલ ઓપ્શનમાંથી ભાગ નથી. હવે ઉલટું કરી દેવાનું. આની પહેલા પણ મેં કીધું તો આપણે ભાગ છે એ ગોતવાના છે. રૂલ ઓફ લો બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે, બિલકુલ છે. સેક્યુલરિઝમ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે, બિલકુલ છે. રિપબ્લિક ફોર્મ ઓફ ગવર્નમેન્ટ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે, બિલકુલ નથી. અને પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે તો તે પણ છે. એટલે રિપબ્લિક ફોર્મ ઓફ ગવર્નમેન્ટ જે છે એ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ નથી. બરાબર. 40મો અને ડે 10નો છેલ્લો ક્વેશ્ચન, ધ આઈડિયા ઓફ કોન્કરન્ટ લિસ્ટ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હેઝ બીન બોરોવ ફ્રોમ. બરાબર. ભારતીય બંધારણમાં કોન્કરન્ટ લિસ્ટ જે છે તે કયા દેશના બંધારણ ઉપરથી આપણે પ્રેરિત થઈને લીધું છે? યુએસએ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે યુએસએસઆર. સાચો ઓપ્શન શું છે મિત્રો? સી, ઓસ્ટ્રેલિયા દેશના બંધારણ ઉપરથી આપણે પ્રેરિત થઈને લીધું છે. બરાબર. તો મિત્રો આજના આપણે ડે 10 ના એમસીક્યુ એક્સપ્લેનેશન ને જોયા. ડે 11 માટેના એમસીક્યુ ની પીડીએફ તમને ઓલરેડી વિડિયોના લિંકમાં અવેલેબલ કરાવી દેવામાં આવી છે. દરરોજ મિત્રો તમે એમસીક્યુ આપતા રહ્યો, તમારા પ્રિપેરેશન ને ચકાસતા રહ્યો અને જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં ફરીથી એકવાર વાંચી અને રિવાઇઝ કરતા રહ્યો. બરાબર છે. અને હા, અમારી જોડે તમારા રિઝલ્ટ ને શેર કરતા રહ્યો. બરાબર છે. તો ફરીથી આપની સમક્ષ એક નવા વિડિયો સાથે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.